એવરીવન વેલકમ બેક ટુ અનધર વિડીયો. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અને આજે છે મારા પપ્પાનો બર્થડે 14 ઓગસ્ટ. તો પહેલાં તો સૌથી પહેલાં હેપી બર્થડે પપ્પા. અને જો આજે અમે છે ને તે ગાડી મીન્સ કે હોન્ડા લીધી છે શાઇન. તો તે છે તે અહીંયા ફોટા તમને જોવા મળશે. જોઈ લો તમે ફોટા. અને અત્યારે તો ઢાંકી છે ગાડી, કારણ કે થોડોક વરસાદ આવતો હતો ને નવી છે તો વધારે કેર થાય. જો અત્યારે હું તમને થોડીક દેખાડી શાઇન ગાડી. આપણે તમે ફોટોમાં તો મસ્ત મજાને જોઈએ. જો એ સાઈડમાં હું તમને ગાડી મૂકી મીન્સ કે હોન્ડા મૂકી દઉં છું. જોઈ લો અમે જે મુહૂર્ત કર્યું હતું. જો આ શાઇન ગાડી છે હોન્ડા. કેવી છે તે કમેન્ટ કરજો. પાછી ઢાંકી દે, કારણ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય એટલે. તો અને આજે છે તે આપણે દીવડા છે ને તેનો દરરોજ તો આપણે હિંડોળા તો ચાલુ જ છે, સાથે સાથે શ્રાવણ મહિનો પણ છે એટલે ડબલ લાભ. અને કાલે આવતીકાલે ફૂલકારી છે. બહુ વાત ન કરતા અત્યારે છે તે 6:15 થઈ ગયા છે અને આપણે છે ને તે દીવડા ગોતીએ છીએ, કારણ કે દીવડા એ જોશે જ. મેડા મમ્મી દીવડા મમ્મી અત્યારે ગોતે છે. જડી જાય તો સારું છે. તો ખરી જ લગભગ આમાં જ છે. જો ચડી ગયા છે. ઘણા બધા છે. જો 1 મિનિટ છે એમાં હે જો દેખાડું. થોડાક તેલવાળા હોય ને એટલે આમ બાંધીને દઈકા જો ઘણાય છે આની અંદર. જે બીજા જબલામાં છે જો ઉપર ખોયલું છે અને મમ્મીએ બેઠ તે ગોતે છે. જો આ હિંડોળા જો અમારા ઘરે અત્યારે આરતી નથી થતી એટલે અત્યારે તમને આમ શાંત લાગતું હશે, પણ આરતીનો છે તો વિડીયો આની પછી આ ક્લિપ પછી હું મૂકી દઈશ, તમે જોઈ લેજો. બસ આ તૈયારી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે કલાક પછી આરતી કરવાની હોય જનરલી 7:30 7:30. અને આજે પપ્પાનો બર્થડે છે તો રસોઈ તો કંઈ બનાવવાની જ ન ઓબ્વિયસલી. અને ગાઈસ એક વાત કહી દઉં કે મારા પપ્પા માટે અમે નાનકડું સેલિબ્રેશન છે ને તે રાખ્યું છે. એટલે મીન્સ કે એટલું બધું ડેકોરેશન કાંઈ એ નથી કરવાનું, પણ છે ને કેક લઈ આવવાના છીએ. તો અને ગિફ્ટ પણ મેં લીધું છે. આગળ જોતા રહીશું. કેક પણ હું ધીમે બોલું છું. મમ્મીને પણ નથી ખબર અને પપ્પા ઘરે નથી અને મમ્મીને નથી ખબર. તો ત્યાં જ જોઉં છું કદાચ આવી ન જાય તો આપણે કેક પણ લઈ આવવાના છીએ. જરાય આઈડિયા નથી ને આજે જમવા પણ બહાર જવાના છીએ. ચાલો હવે આપણે તૈયારી કરીએ. ફ્લેગ પણ છે તે મસ્ત મજાનો આપણે સકેલીન મંદિરમાં જ રાખ્યો તો જો એકદમ આમ મસ્ત છે. આ સવારે આપણે છે તે લગાવશું ઉપર. અને મારા પપ્પા છે તેના ફ્રેન્ડ છે ને તેણે અચાનક જ સરપ્રાઈઝ આપી દીધી એના પપ્પાને કેક મગાવીને. જો સરપ્રાઈઝ અત્યારે કેક જો અહીંથી બહારથી જોઈ લે. આપણે કેક લેવાનું મેં તમને કીધું હતું તો કેક તો સામેથી જ આવી ગઈ. ફ્રેન્ડે છે તે મોકલી. ગાઈસ તો જો 8:10 થઈ છે ને હવે આપણે જો ફૂલ લાઇટિંગ કરીને હેપી બર્થડે પપ્પા. જો અત્યારે કેક મસ્ત મજાની આવી ગઈ છે અને ફોટા પાડીએ છીએ. દીદી રેડી થઈ ગઈ અને મમ્મી રેડી થાય છે એક બાજુ. જો આપણે મસ્ત મજાની આરતી કરી તમે જોયું. ગાઈસ જો ગાડી લીધી છે આપણે નવી, તમે જોઈ લ્યો હોન્ડા શાઇન. કેવી છે તે કમેન્ટ કરી દેજો.
બર્થડે છે તે સેલિબ્રેટ થઈ ગયો છે ને જો બધા બેઠા છીએ ત્યારે હવે જશું જમવા. ચાલો જઈએ ગાઈસ. તો આપણે બર્થડે ઉજવીને જો જમવા વહી આવ્યા છીએ. અમારી બાજુની હોટલ છે ત્યાં નજીક પડે અને જો ઢોસા છે જમવામાં. ચાલો બધા જમીને પછી હવે નીકળી ગયા છીએ કંઈક ઠંડુ ખાવા જોઈએ તે માટે. જો ક્વોલિટી કોઈ લીધી છે તો કોઈએ આઈસ્ક્રીમ. તો જો પપ્પાએ છે તે રબડી લીધી છે. પછી પપ્પાને ખબર નથી આપણે એના માટે વોચ લીધી છે. જો કેવી છે તે કમેન્ટ કરી દેજો. દીદી ગિફ્ટ દેવાની છે પપ્પાને હમણાં આવે એટલે ખબર નથી. હમણાં આવશે. હાલો પહેરાવી દો પપ્પાને. પપ્પા પહેરી લ્યો. કેવી લાગી ઘડિયાળ? જો